મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના મોનપુર ગ્રામ પંચાયતમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. જીવતર માણસનો મરણ દાખલો કાઢી આપતા ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના મોનપુર ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટીતંત્રની એક ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કાયદા અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને તંત્ર દ્વારા એક જ વ્યક્તિના મરણની બે વખત નોંધણી કરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો માહોલ પ્રકાશમાં આવ્યો છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે જે વ્યક્તિ માત્ર ગુમ થયેલ છે તેને સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવાયો છે. વહીવટીતંત્રે પૂરતી ખરાઈ કર્યા વિના જ ગુમ થયેલા માણસનો મરણનો દાખલો પણ ઇસ્યુ કરી દીધો. આ પ્રક્રિયામાં કાયદાના લીરે લીરા ઉડ્યા છે, કારણ કે મરણના દાખલા માટે રજૂ કરાયેલા સોગંદનામામાં બીજા જ ગામના સાક્ષીને સામેલ કરવામાં આવ્યા હતા. કોઈ અન્ય ગામના સાક્ષીના આધારે આટલો સંવેદનશીલ દાખલો કેવી રીતે માન્ય ગણી શકાય તે એક મોટો સવાલ છે. બીજી તરફ સમાજ અને ગામની સમક્ષ પણ આ કથિત મૃતકની અંતિમ ક્રિયાઓ અંગે લેખિતમાં વિગતો જણાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સરકારી તંત્રને દેશના નવા કાયદાઓ અંતર્ગત મળતા નાગરિકોના હક્કો કે કાયદાકીય જોગવાઈઓનો કોઈ ડર રહ્યો જ નથી. જીવતા માણસને કાગળ પર મારી નાખવાની આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. મારી સમસ્યા મુદ્દો એ છે કે ગામની અંદર એક મરણ નોંધણીની અંદર બે મરણ નોંધણી કરતા અધિકારીઓને અધિનિયમ હેઠળ પાલન કરતા મેં અધિકારીઓને અપીલો કરતા અરજીઓનો કોઈ જ નિકાલ નથી. બિલકુલ આ મહીસાગર જિલ્લામાં ગુંડા રાજતંત્ર ચાલી રહેલું છે. મહેસૂલ વિભાગની અંદર કલેક્ટર સાહેબને શ્રી BNS ધારા અને BNSS ધારાની અરજીઓ આપતા નાગરિકનું સતત અપમાન થાય છે. આ અધિકારી અધિનિયમનું ઉલ્લંઘન સતત કરે છે. હવે આ અધિકારીઓ પર વિશ્વાસ કરવો કે કેમ? બેન તમે પહેલાં જે કાર્યવાહી કરી હતી એમાં તમને સરકારી તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી ખરી? તમને મને મદદ 0 પર આવેલી છે. મેં અરજીઓ આપતા કોઈ જ અરજીઓનો નિકાલ થયેલ નથી. અને આ મહીસાગર જિલ્લામાં બિલકુલ તંત્ર નિઠલ્લું છે. કાયદા પોતાની રખેલ ખિસ્સાની બનાવી બેઠેલા છે. તમે ઉપલી સરકારની રાજ્યની વડી અદાલતો વડી કચેરીઓ છે તેમાં તમે રજૂઆત કરી હતી? રજૂઆત કરી હતી. જે હર્ષ સંઘવી સાહેબશ્રીને મેં અપીલ બી કરી હતી અને RTI માહિતી પણ માગી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મેં અપીલ બી કરી હતી. RTI માહિતી બી પણ માગી હતી. જો આ લોકોને તંત્રનું ભાન હોત, કાયદાનું ભાન હોત, જનતાનું ભાન હોત તો આજે મારે આ રીતના દર વદર રખડવું ના પડત. કે આ લોકો નેતા મંત્રીના નામ પર જનતાને લૂંટ ચલાવી રહેલા છે. સતત જનતાને ગેરકાનૂની માર્ગે દોરી રહેલા છે. જનતાના નામ પર આ લોકો ધૂતી રહેલા છે અને ગરીબ માધ્યમ વર્ગની જનતાને આ લોકો રસ્તે રજડાઈ રહ્યા, કાયદા રસ્તે રખડે છે. આ લોકોને કાયદાની કાંઈ જ પડી નથી.